નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. પેન્શન. અત્યારે પેન્શનની ખૂબ ચર્ચાઓ ચાલે છે ને. ગુજરાતમાં તો પૂર જેવી સ્થિતિ છે, પણ આ સ્થિતિમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સરકારી કર્મચારીઓ માટેની પેન્શન યોજના અંગે આપણે ઘણી બધી ચર્ચાઓ થતા જોઈ, અખબારોમાં થતા જોઈ, યુટ્યુબ પર હવે તો એક પેરેલલ મીડિયા ચાલે છે, તો એમાં પણ આના વિશેની ઘણી બધી વાતો આપે સાંભળી હશે, આપે જોઈ હશે, આપે વાંચી હશે. નાના હતા ત્યારે પેન્શન વિશેનો ખ્યાલ મગજમાં એવો હતો કે એ તો સરકારી નોકરીમાં જ હોય. મતલબ કે પેન્શન શબ્દ આવે એટલે તરત મગજમાં સરકારી નોકરીનો જ વિચાર આવે. ખાનગી ક્ષેત્રમાં પેન્શન હોય એવો વિચાર પહેલાં હતો જ નહીં. સરકારી નોકરી સાથે જ પેન્શનનો ખ્યાલ આપણા માટે જોડાયેલો હોય સામાન્ય રીતે. એવું માની લેવામાં આવે કે જો ઘડપણના સહારા તરીકે પેન્શન જોઈતું હોય ને તો સરકારી નોકરીમાં જોડાવવું જ પડે. ખાનગી ક્ષેત્રમાં રહીને તમે પેન્શનની અપેક્ષા ન રાખી શકો. મારા મગજમાં પણ પહેલાં એવું જ હતું. પણ સમય જતાં જેમ તમે અલગ અલગ વિષયો ભણતા જાઓ, હ્યુમેનિટીઝના વિષયોને ભણતા જાઓ, પછી તમને સમજાય કે પેન્શનનો વિચાર તો ઘણો મોટો છે. ખાસ તો ઇકોનોમિક્સમાં પણ વેલફેર ઇકોનોમિક્સમાં જ્યારે તમે સોશિયલ સિક્યોરિટીનો કોન્સેપ્ટ ભણો, સામાજિક સુરક્ષાનો ખ્યાલ ભણો, ત્યારે મગજમાં એ સવાલ થાય કે કેમ ઘણપણના સહારા તરીકે ફક્ત સરકારી નોકરિયાતોને જ પેન્શન મળવું જોઈએ? પેન્શન તો બધાને મળવું જોઈએ. અને પછી જ્યારે તમે અલગ અલગ દેશોની વ્યવસ્થાઓનો અભ્યાસ કરતા થાવ ત્યારે તમને સમજાય કે અન્ય દેશોમાં તો આવું હોય જ છે, ભારતમાં કેમ નથી? આવો સવાલ તમે કરતા થાવ. તો આજે આ પેન્શનના મુદ્દે આપણે ગોષ્ઠી કરવાના છીએ. નવી જે યોજનાઓ આવી છે એ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. જૂની જે યોજના હતી, નવી બે યોજનાઓ છે. એક તો 2004થી લાગુ થયેલી NPS અને 2025થી જે લાગુ થવાની છે UPS, અને એ સિવાય પહેલાંની જે જૂની યોજના હતી OPS. આ બધાની આપણે વાત કરીશું. પહેલાં સ્પષ્ટ કરી દઉં કે ફાઇનાન્શિયલ પ્લાનિંગને લગતો આ કોઈ વિડીયો નથી. આ ગોષ્ઠીમાં હું તમને કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ સમજાવવાનું છું એવું નથી. આ યોજનાઓમાં કઈ સારી કઈ ખરાબ એના ટેકનિકલ આસ્પેક્ટ્સને હું અત્યારે ચર્ચવાનો નથી. હા, દરેક યોજનાનો ઓવરવ્યૂ તો હું આપને ખાસ આપીશ, પણ આ ગોષ્ઠીનો મૂળ હેતુ પેન્શનના ખ્યાલને વધુ સારી રીતે સમજવાનો છે. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગની દ્રષ્ટિએ આ વિડીયો આપ ન જોતા. હા, કદાચ આપને જો એ દ્રષ્ટિએ સમજ જોઈતી હોય તો આપ જે નીચે કોમેન્ટ બોક્સમાં મને જણાવશો. સમય કાઢીને હું એના ઉપર કામ કરીશ. દરેક યોજનાને ડિટેલમાં એના સ્ટ્રક્ચરને સમજાવીશ કે જેથી આપ આપના માટે કઈ યોજના યોગ્ય કહેવાય એને નક્કી કરી શકો. પણ આ બધું પહેલેથી સ્પષ્ટ કરી દેવું જરૂરી બની જાય છે કે આ વિડીયોનો હેતુ શું છે. કારણ કે ઘણી વખત યુટ્યુબ ઉપર આજકાલ જે ઇન્ફોર્મેશન પૂરી પાડતા વિડીયોઝ બનવા માંડ્યા છે, એમાં ગમે ત્યાંથી થોડી ઘણી માહિતી લઈને ગમે તે પીરસી દેવામાં આવતું હોય છે, અને સામે લોકો, એનો જે દર્શક વર્ગ છે એવું માનતો હોય છે કે આપણે આના વિશે બધું જાણી લીધું. તો હું અહીં આગળ આ સ્પષ્ટ કરવા માંગુ છું કે અહીં આગળ યોજનાના સંપૂર્ણ માળખા વિશે હું તમને સંપૂર્ણ માહિતી નથી આપવા જઈ રહ્યો. આપણે અહીં આગળ એનો એક ઓવરવ્યૂ લઈને પેન્શનના ખ્યાલને વધુ વ્યાપક રીતે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. સાથે એ પણ સ્પષ્ટ કરી દઉં કે આ મુદ્દા ઉપર વાત કરવું મને ગમે છે અને વાત કરવાનો હું હકદાર છું. કારણ કે સરકારી નોકરી માટે મારી કુલ 3 વખત પસંદગી ભૂતકાળમાં થઈ ચૂકી છે. 2 વખત કેન્દ્ર સરકારમાં મારી ભરતી થઈ હતી, એ માટે પસંદગી થઈ હતી, અને પછી ગુજરાત રાજ્ય સરકારમાં પણ મારી ભરતી પસંદગી થયેલી હતી. તો આ બાબતો વિશે હું સારું એવું જાણું છું અને એટલા માટે હું મારો અભિપ્રાય આ વિષય ઉપર મૂકવા ઈચ્છીશ. પસંદગી થયા બાદ એકેય નોકરીમાં હું જોડાયો નથી. ઇવન UPSCની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ આપ્યા બાદ જ્યારે મેં ક્ષેત્ર છોડ્યું, એટલે કે પરીક્ષા આપવાનું બંધ કર્યું, પછી પણ મારી પાસે પૂરતો સમય, પૂરતા વર્ષો અને પૂરતા પ્રયત્નો હતા કે જેમાં એ પરીક્ષા પાસ કરીને હું પસંદગી મેળવી શકત. પણ એ કરવું મેં ટાળ્યું. પસંદગી થયા પછી પણ મેં નોકરી ન સ્વીકારી. કારણ કે મારી નજર સમક્ષ બાબા સાહેબ હતા, ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી હતા, કે જે કોઈ સિવિલ સર્વન્ટ નહોતા, જે કોઈ સરકારી માણસ નહોતા, પણ છતાં એમણે દેશ માટે જે યોગદાન આપ્યું એ અતુલ્ય છે. અને એમના જેવા બીજા નેતાઓ. જ્યારે સરકારી નોકરીમાં ન જોડાવાનો નિર્ણય મેં કર્યો ત્યારે મારી સમક્ષ સુભાષચંદ્ર બોઝજીનું ઉદાહરણ હતું કે જેમણે એ વખતે સિવિલ સર્વિસીસની પરીક્ષા 4થા રેન્ક સાથે પાસ કરેલી હતી, પણ તો એ દેશની સેવા કાજે એમણે નક્કી કર્યું કે એ નોકરીમાં નહીં જોડાય. તો આવા આદર્શોને નજર સમક્ષ રાખીને મેં સરકારી નોકરીમાં ન જોડાવાનો નિર્ણય લીધેલો હતો. જોડાયો હોત તો મને પણ આ પેન્શન અને બીજા ઘણા બધા લાભો મળવા પાત્ર હતા, જે મેં નથી સ્વીકાર્યા. આ પહેલેથી સ્પષ્ટ કરવું જરૂરી છે. અને આપ પણ જાણો છો કે પેન્શન સિવાય પણ ત્યાં આગળ લોકો કેવા કેવા લાભ લેતા હોય છે. એનું આકર્ષણ કદાચ મારી અંદર પણ જન્મત, પણ મેં જન્મવા દીધું નથી.
અને બીજી એક વ્યવસ્થા તો એવી પણ થઈ શકે કે તમે નોકરી કરતા રહો અને સાથે જે મારો કોચિંગનો વ્યવસાય છે એ ચલાવો. ઘણા લોકોએ આવું કર્યું છે અને બહુ સફળતાપૂર્વક કર્યું છે, પણ મેં એ કરવાનું પણ પસંદ ન કર્યું અને કોચિંગના ફિલ્ડની અંદર હું કામ કરતો રહ્યો અને હજુ કરતો રહીશ. કોચિંગથી આગળ સામાજિક મુદ્દાઓ ઉપર, આર્થિક રાજનૈતિક મુદ્દાઓ ઉપર મને સમજ પ્રસરાવતા રહેવું ગમે છે, એટલે આ ગોષ્ઠીના કાર્યક્રમ થકી હું આ સમજ પ્રસરાવતો રહું છું. તો પહેલાં સ્પર્શ કરવું જરૂરી હતું કે પેન્શનના મુદ્દે અત્યારે હું શા માટે વાત કરી રહ્યો છું અને વાત કરવાનો મને અધિકાર શા માટે છે. હવે વાત કરીએ પેન્શનની અલગ અલગ યોજનાઓ વિશે. મેં કહ્યું એમ પહેલાં હું આપને ઓવરવ્યૂ આપીશ, પછી આપણે એક આખું એવેલ્યુએશન કરીશું આ યોજનાઓનું કે જેના આધારે પેન્શનનો ખ્યાલ આપણે વધુ મજબૂતાઈથી સમજવો છે. મેં કહ્યું એમ નાનપણમાં પહેલેથી એ ખ્યાલ રહ્યો છે કે તમે જો સરકારી નોકરીમાં હોવ તો એ સૌથી સિક્યોર જોબ કહેવાય. સિક્યોર એટલા માટે કે પહેલાં તો તમને નોકરીમાંથી કોઈ કાઢી ન શકે અને એથી આગળ તમારા ઘડપણની પણ સલામતી આની અંદર આવી જાય, એની સિક્યોરિટી આવી જાય કે જેવા તમે નિવૃત્ત થશો, રાજ્ય સરકારમાં હો તો 58 વર્ષે, કેન્દ્ર સરકારમાં હોય તો 60 વર્ષે, તો નિવૃત્તિ બાદ એક ચોક્કસ રકમ એ તમને પેન્શન તરીકે મળશે. આવી પેન્શન સ્કીમની શરૂઆત અંગ્રેજોના સમયથી થઈ હતી. 1881ના વર્ષમાં એ વખતની અંગ્રેજ સરકારે ભારતમાં સરકારી કર્મચારીઓ માટે આવી પેન્શન યોજનાની શરૂઆત કરી હતી. સમય જતાં નવી પેન્શન યોજના વાજપેયીજીની સરકાર દ્વારા દાખલ કરવામાં આવી અને એ 1 જાન્યુઆરી 2004ના દિવસથી અમલમાં આવી. એટલે આની પહેલાંની જે યોજના હતી એને આપણે ઓલ્ડ પેન્શન સ્કીમ કહી દીધી. પહેલેથી એનું નામ ઓબ્વિયસ છે કે ઓલ્ડ ન હોય. જ્યારે હતી ત્યારે તો એક માત્ર જ પેન્શન યોજના હતી, તો એને સિમ્પલી પેન્શન સ્કીમ કહેવાતી. પણ વાજપેયીજીની સરકારે જેવી નવી યોજના દાખલ કરી પેન્શન માટેની, એની સાથે જ પેલી જે યોજના હતી એને હવે OPS એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ કહેવાવા માંડી. હવે આ યોજનાની અંદર વ્યવસ્થા એવી હતી કે જે કોઈ પણ સરકારી કર્મચારી નોકરીમાંથી નિવૃત્ત થાય છે, તો જ્યારે નિવૃત્ત થયા એની પહેલાનો મહિનો એટલે કે છેલ્લો મહિનો, એ છેલ્લા મહિનામાં એમનો પગાર કેટલો હતો, બહુ ટેકનિકલ નહીં બનાવું પણ તોય નાનપણમાં પપ્પા પણ ગુજરાત રાજ્ય સરકારમાં એક વર્ગ 1 અધિકારી હતા અને એ વર્ગ 1 અધિકારી તરીકે નિવૃત્ત થયા એટલે ઘણું બધું સરકારી કામકાજ મેં જોયું છે. તો પપ્પા પાસે મેં એક ડાયરી મેન્ટેન થતા જોઈ હતી, પગાર પોથી, જેની અંદર એ પોતાના પગારની ગણતરીઓ કરતા અને એની નોંધ રાખતા. તો નાનપણથી બધું જોયું છે એટલે અમુક ટેકનિકલ વાતો સારી એવી સમજાઈ છે. તો સરકારી નોકરીમાં તમને જે પગાર મળે એ સીધો જ નથી હોતો કે આટલી રકમ. એના અલગ અલગ ભાગ હોય છે, એના અલગ અલગ કોમ્પોનન્ટ્સ હોય છે, જેમાંથી સૌથી અગત્યનો ભાગ છે બેસિક સેલરી એટલે કે તમારો મૂળ પગાર. અને મૂળ પગાર ઉપર તમને અલગ અલગ ભથ્થા મળતા હોય. એ ભથ્થા ઉમેરાઈને પછી તમારો આખો એક પગાર નક્કી થતો હોય. બેસિક પે હોય તમારો, એના ઉપર એની ટકાવારીમાં તમને અલગ અલગ ભથ્થા મળતા હોય, જેમ કે DNS અલાવન્સ, મોંઘવારી ભથ્થું થયું, મેડિકલ અલાવન્સ થયું. જો તમે ડૉક્ટર હોવ તો જેમ કે તમને ખાનગી પ્રેક્ટિસ ન કરવા માટેનું પણ સરકાર તરફથી અલાવન્સ મળતું હોય. મારા ફાધરને જેમ કે એલાવન્સ મળતું. તો આ પ્રકારના અલગ અલગ એલાવન્સીસ તમારા મૂળ પગાર ઉપર નક્કી થતા હોય. હવે આ જે તમારો મૂળ પગાર છે એ મૂળ પગાર અને ઉપરાંત મોંઘવારી ભથ્થું, આનાથી તમારો જે પગાર નક્કી થયો, છેલ્લો પગાર નિવૃત્તિ વખતે, એની 50% રકમ એ તમને નિવૃત્તિ બાદ પેન્શન તરીકે મળવાપાત્ર હતી. જૂની પેન્શન યોજના પ્રમાણે તમે જે પગાર મેળવ્યો હતો એની 50% રકમ નિવૃત્તિ બાદ તમને મળવાપાત્ર છે દર મહિને પેન્શન તરીકે. સ્વાભાવિક છે કે આ રકમ ઘણી મોટી થાય, બરાબર છે, અને એમાં પણ તમારે પાછલા વર્ષોની અંદર હવે કોઈ સરકારને સેવા નથી આપવાની, કોઈ કામ નથી કરવાનું, તમને એક નિશ્ચિત રકમ મળતી રહેશે અને અશ્યોર્ડ પેન્શન કહેવાય. અશ્યોર્ડ એટલે કે તમને એની ખાતરી મળે છે કે પેન્શન તમને મળશે જ મળશે અને તમારા પછી તમારા પરિવારને પણ મળશે. આ રકમ મળશે એટલું જ નહીં, આ રકમમાં વધારો પણ થતો રહેશે. સરકારની અંદર સમયાંતરે પગારમાં વધારો મળતો રહે. પગારમાં વધારો મળતો રહે એટલે કે પગારમાં તમને જે ભથ્થું મળે છે એ ભથ્થા ઉપર તમને વધારો મળતો રહે. ભથ્થું કે જેનું નામ છે હમણાં જ જે મેં કહ્યું DNS અલાવન્સ, મોંઘવારી ભથ્થું, જેનો સીધો અર્થ એ છે કે જેમ જેમ મોંઘવારી વધતી જાય છે એ મોંઘવારીને પહોંચી વળવા માટે કર્મચારીનો પગાર કે પેન્શન પણ વધવા જોઈએ.
તો તમે સરકારમાં જોડાઓ છો તો તમારા પગારમાં આ જે ડીએનું કોમ્પોનન્ટ હોય છે ને એ વધતું રહે એટલે કે બસ દર મહિને વધતું રહે એવું ના હોય. વર્ષમાં સામાન્ય રીતે સરકાર દ્વારા એનો 2 વખત વધારો આપવામાં આવતો હોય છે. આપણી પાસે મોંઘવારીને ગણવા માટે અલગ અલગ સૂચકાંકો છે, જેમાંનો એક સૂચકાંક એક ઇન્ડેક્સ છે જેનું નામ છે CPI-IW, દેટ ઇઝ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ. આ ઇન્ડેક્સના આધાર ઉપર સરકાર બજારમાં મોંઘવારી કેટલી છે, ડીઆરએસ કેટલી છે એ નક્કી કરે અને વર્ષમાં 2 વખત, સામાન્ય રીતે એક તો જાન્યુઆરી મહિનામાં અને બીજું જુલાઈ મહિનામાં, આમ 2 વખત ડીઆરએસ એલાવન્સની અંદર વધારો કરી આપવામાં આવતો હોય. ઉપરાંત પગાર પંચ જે નવા રચાય એ પ્રમાણે પણ તમારા પગારમાં વધારો થતો હોય, પણ પગાર પંચ તો બહુ લાંબા સમય પછી રચાતા હોય. જે ડીઆરએસ એલાવન્સનો લાભ છે બહુ મોટો લાભ છે, જે તમને વર્ષમાં 2 વખત મળતો હોય સામાન્ય રીતે. આ લાભ પેન્શનરને પણ મળે. જે મોંઘવારી ભથ્થાવાળો લાભ સરકારમાં સેવા આપી રહેલા કર્મચારી કે અધિકારીને મળે, એ લાભ નિવૃત્તિ બાદ પેન્શનરને પણ મળે. એમના કિસ્સામાં આ ડીએ નથી કહેવાતું, ડીઆર કહેવાય છે, ડીઆરએસ રિલીફ. તો એમને પણ આ મળવા પાત્ર છે. તો આપ સમજી શકો કે પહેલાં તો પેન્શનની જે અશ્યોર્ડ અમાઉન્ટ છે એ જ રકમ ઘણી મોટી છે, અને એ ઉપરાંત એમને ડીઆરએસ રિલીફનો પણ સમય લાભ મળતો રહે છે, નિયમિત લાભ મળતો રહે છે. અને એટલે જ પેન્શનની રકમ ખાસી મોટી થઈ જાય, એવડી મોટી થઈ જાય કે અત્યારે તમે કોઈક નિવૃત્ત અધિકારીને કદાચ એમનું પેન્શન પૂછશો તો તમને કદાચ જાણ નવાઈ લાગી જાય કે એ પેન્શનની રકમ એવડી મોટી હશે કે જેટલો આજના ઘણા ખરા યુવાનોનો પગાર પણ નહીં હોય. પગાર માંડ 20-25 હજાર મોટાભાગે અત્યારની નોકરીઓમાં રહેતો હોય છે, ખાસ તો પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓમાં. એટલો એ ઘણી જગ્યાએ, મોટાભાગની જગ્યાએ નથી હોતો. તમને સરકારી અધિકારીઓ મળી આવશે કે જેમનો પગાર 70,000-80,000, પેન્શન 70,000-80,000ની આસપાસ અત્યારે હશે. અને જરાય ખોટું નથી. આ જરાય ખોટું નથી, કારણ કે જ્યારે એ સરકારી નોકરીમાં જોડાયા ત્યારે એમની સેવાની શરત આ જ હતી. પહેલેથી સેવાની શરત આ હતી અને જોઈને તો એ સરકારી નોકરીમાં જોડાયા હતા. તો એના આધાર ઉપર એમને પેન્શન મળતું એ જરાય ખોટું નથી. એમની સામે બીજો કોઈ વિકલ્પ નહોતો, તો સ્વાભાવિક રીતે આ જ વિકલ્પ પસંદ કરવાનો હોય એ યથાયોગ્ય છે, પૂરી રીતે માન્ય છે, સ્વીકૃત છે. પણ હવે તમે વિચારો કે સમયાંતરે આજે અધિકારીઓ અને કર્મચારીઓ નિવૃત્ત થતા જાય અને એમના પેન્શન્સ આ રીતે નક્કી થતા જાય, એ પેન્શન્સનો ખર્ચ ક્યાં પહોંચે? આ બહુ મોટો થઈ જાય. સમય સાથે સરકારના માથે આનો બહુ મોટો આર્થિક બોજ ઊભો થાય, અને આર્થિક બોજ જ કહેવાય. એનું કારણે કે એક એવી યોજના હતી, ઓલ્ડ પેન્શન સ્કીમ, કે જેની અંદર પોતાના પેન્શન માટે એ સરકારી અધિકારી કે કર્મચારીએ કોઈ જ નાણાકીય યોગદાન નહોતું આપવાનું. મતલબ કે તમારો ફ્યુચર સિક્યોર કરવાની જવાબદારી સરકારની છે, તમારી નહીં. તમારે સેવા તમે જેટલા વર્ષો આપી, જેટલા વર્ષ નોકરી કરી, એ દરમિયાન તમારે કોઈ જ પૈસા નથી ચૂકવવાના તમારા ભવિષ્યના પેન્શન માટે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ફંડેડ બાય, દેટ ઓલ્ડ પેન્શન સ્કીમ વોઝ કમ્પ્લીટલી ફંડેડ બાય ધી ગવર્મેન્ટ. એ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા જ એનો ખર્ચ ઉપાડવામાં આવતો. નોંધવું રહ્યું કે સરકાર એ પોતાના અધિકારીઓ અને કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શન્સ, આ બધાની પાછળ જે ખર્ચા કરે ને, બજેટમાં આપ જોશો એને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય, મહેસૂલી ખર્ચ કહેવાય. મહેસૂલી ખર્ચનો અર્થ એ થાય કે આ એવો ખર્ચ છે કે જે કરેથી સરકારની કોઈ નવી મૂડીનું સર્જન નથી થતું, કોઈ નવી કેપિટલ એસેટ્સ નથી બનતી. આ ખર્ચ ગયા ખાતે છે, અને એટલે જ રેવન્યુ એક્સપેન્ડિચર બહુ ન હોય એવું આદર્શ રીતે કહેવામાં આવતું હોય છે. અર્થશાસ્ત્રીઓ આ સૂચવતા હોય છે. પબ્લિક ફાઇનાન્સની અંદર આને એક આદર્શ નીતિ તરીકે સ્વીકારવામાં આવે છે કે તમારું કેપિટલ એક્સપેન્ડિચર હોય, સારું એવું હોય, અપેક્ષિત છે, મૂડીરોકાણ સારું એવું હોવું જોઈએ, પણ જે આ મહેસૂલી ખર્ચ છે એ વધારે ન હોવું જોઈએ. સાવ શૂન્ય તો ન કરી શકાય, પણ શક્ય એટલું એ ઓછું હોવું જોઈએ. નહીં તો સમય સાથે એનો બોજ સરકાર ઉપર એવડો મોટો થઈ જાય કે પછી સરકારે નાદારી જાહેર કરવી પડે, બેન્કરપ્ટ થઈ જાય. તો રેવન્યુ એક્સપેન્ડિચર એક લિમિટમાં હોવું જોઈએ. પેન્શનનો ખર્ચ વધતો જતો હતો, આ બોજ વધતો જતો હતો, જેને પગલે જ્યારે એનડીએની સરકાર બની કેન્દ્રમાં, નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની સરકાર, કે જેના પ્રધાનમંત્રી હતા અટલ બિહારી વાજપેયીજી, એમણે વિચાર્યું કે જો આ બોજ આમ વધતો રહ્યો તો ભવિષ્યની પેઢીઓ બરબાદ થઈ જશે. એક પેઢી જે જાય છે એના પેન્શનનો બોજ
આવનારી નવી પેઢી ઉપર આવે છે. તો આ બોજ જેટલો વધતો જશે, આવનારી પેઢીઓ તો એમને બરબાદ થતી જશે. વિશ્વના અન્ય દેશોમાં જોયું, ત્યાં આગળ પેન્શન યોજનાઓ કેવી હોય છે. દરેક દેશની અંદર, સામાન્ય રીતે જેટલા પણ વિકસિત દેશો છે, દરેક દેશની અંદર આપણે મળી આવશે કે પેન્શન પહેલાં તો સરકારી કર્મચારીઓ માટે જ હોય એવું નથી હોતું. આ ભારતની વ્યવસ્થા છે કે સરકારી કર્મચારીઓ માટે જ મુખ્યત્વે પેન્શનનો ખ્યાલ હોય. યુનિવર્સલ પેન્શન સ્કીમ્સ હોય છે કે જેમાં વિકસિત દેશોની અંદર સમાજના દરેકે દરેક વર્ગના દરેક વ્યક્તિને એ લોકો પેન્શન યોજના હેઠળ આવરી લેતા હોય છે. ભારતની અંદર જ આ એક ખ્યાલ રહી ગયો છે કે ભાઈ તમારે સરકારી કર્મચારીઓ માટે જ મુખ્યત્વે પેન્શનની વ્યવસ્થા કરવી. બીજા માટે છે જ ને એવું નથી કહેતો, પણ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે છે અને એમના માટે જેવડું છે એવડું કોઈના માટે નથી. બરાબર, એટલા માટે મારે વારંવાર કહેતા રહેવું પડે કે મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે. તો બાકીના દેશોની અંદર અન્ય લોકો માટે પણ પેન્શનની યોજના હોય છે અને એ ઉપરાંત પેન્શનની જે કોઈ પણ યોજના હોય એમાં લાભાર્થીએ ખુદ યોગદાન આપવાનું હોય. મતલબ કે તમારે તમારું ભવિષ્ય સલામત રાખવું છે તો એ માટે તમારે અત્યારથી યોગદાન આપવાનું હોય. તમારી અંદર નાણાકીય આયોજનની આટલી સૂઝ હોવી જોઈએ કે ભવિષ્ય માટે, તમારા ખુદના ભવિષ્ય માટે તમે અત્યારથી કંઈક યોગદાન આપતા હો. વિચાર ખૂબ સારો છે અને હું એનો પૂરી રીતે સમર્થક છું. અને આ જ વિચાર સાથે વાજપેયીજીની સરકારે 2004ના વર્ષથી અમલમાં લાવ્યા એનપીએસ. પહેલાં તો કહી દઉં કે એનપીએસનું નામ ન્યૂ પેન્શન સ્કીમ નથી. ન્યૂ પેન્શન સ્કીમ પહેલાં હતું, પછીથી એનું નામ કરાયું છે નેશનલ પેન્શન સ્કીમ. અને એનાથી આખી જે સિસ્ટમ બને છે એને કહેવાય છે એનપીએસ. એમાં ઘણા બધા ઓર્ગન્સ છે, એના ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ છે. તો એનાથી આખી જે સિસ્ટમ બને છે એને કહેવાય છે એનપીએસ, નેશનલ પેન્શન સિસ્ટમ. આપણે નેશનલ પેન્શન સ્કીમ રાખીએ આપણી સમજ માટે અને ટૂંકમાં એને કહીશું એનપીએસ. તો 1 જાન્યુઆરી 2004થી હવે જે કોઈ પણ નવા વ્યક્તિઓ સરકારી નોકરીમાં જોડાશે કેન્દ્ર સરકારમાં, એમના માટે એનપીએસ દાખલ કરાઈ. અને આ યોજનામાં વ્યવસ્થા એ કે તમારે ભવિષ્યમાં જે પેન્શન મેળવવું છે એના માટે યોગદાન તમે અત્યારથી કરશો. તમે ખુદ યોગદાન આપશો. કેટલું યોગદાન આપશો? તો તમારો જે પગાર છે એની 10% રકમ તમારે તમારા પેન્શન માટે ફાળવવાની. ઓકે, એટલું જ નહીં, તમે સરકારી માણસ છો, સરકાર તમારી એમ્પ્લોયર છે, તો તમે જેટલું યોગદાન આપશો એટલું સરકાર પણ યોગદાન આપશે. જે મૂળ યોજના હતી એની અંદર 10% યોગદાન સરકારી નોકરિયાતે આપવાનું રહેતું પોતાના ભવિષ્યના પેન્શન માટે, અને એટલું જ 10% યોગદાન એ સરકાર દ્વારા પણ પૂરું પાડવામાં આવતું. આ થઈ 20%ની રકમ. આ એક પેન્શન માટેનું એક કોર્પસ તૈયાર થયું. હવે આ જે કોર્પસ તૈયાર થાય, આ જે ફંડ તૈયાર થાય, એનો બજારમાં નિવેશ કરવામાં આવે, એનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે. અને આના માટે અલગ અલગ પેન્શન ફંડ મેનેજર્સ સરકાર દ્વારા રોકવામાં આવેલા હોય. આ યોજનાને વધુ સારી રીતે અમલી બનાવી શકાય એ માટે તો 2003ના વર્ષમાં આખી એક નવી સંસ્થા, એક રેગ્યુલેટરી બોડી ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી, PFRDA, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો આ સંસ્થાની દેખરેખ હેઠળ પેન્શનના આખા બજારનું નિયમન થાય. અને આ જ હેઠળ આ હેતુ આજે કોર્પસ તૈયાર થયું કે જેમાં સરકારી નોકરિયાતે પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, સરકારે પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. એનો બજારમાં નિવેશ કરવામાં આવે. પેન્શન ફંડના જે મેનેજર્સ છે નક્કી કરાયેલા લગભગ 10 જેટલા, એમના દ્વારા એનો નિવેશ કરવામાં આવે અને બજાર જે પ્રમાણે વર્તશે એ પ્રમાણે તમને પેન્શન મળશે. મતલબ કે એ બજાર ઉપર નિર્ભર કરે છે કે તમને ભવિષ્યમાં પેન્શન કેટલું મળશે. મતલબ કે બજાર જો ખૂબ સારું પરફોર્મ કરે છે તો તમારી પેન્શનની રકમ પણ ઘણી સારી હશે. અને બને કે બજાર યોગ્ય રીતે પરફોર્મ ન કરે, નીચું જાય, તો બને કે તમારી પેન્શનની રકમ ખૂબ ઓછી હોય. બરાબર, મતલબ કે અહીંયા આગળ તમને કોઈ ખાતરી નથી કે તમને પેન્શન મળશે જ કે નહીં, અને મળશે તો કેટલું મળશે એની અહીંયા આગળ કોઈ ખાતરી નથી. બરાબર, આ સ્કીમ હતી નેશનલ પેન્શન સ્કીમ. સાથે એ પણ નોંધવું ઘટે કે આગળ જતાં સરકારે પોતાનું કોન્ટ્રીબ્યુશન આ યોજનામાં વધાર્યું હતું. પહેલાં શું હતું, નોકરિયાતે પોતાના તરફથી 10% આપવાના હોય, સરકાર 10% આપે, પાછળથી આ 10%ની રકમ વધારીને સરકારે કરી નાખી 14%. તો 10% વત્તા 14% કુલ થયું 24%. આટલો નિવેશ બજારમાં થતો. સાથે એ પણ નોંધવું રહ્યું કે આ યોજના જ્યારે દાખલ થઈ ત્યારે માત્ર ને માત્ર સરકારી કર્મચારીઓ માટે હતી, માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હતી.
પાછળથી રાજ્યોની સરકારોએ પણ આ યોજનાને અપનાવી લીધી. આપણે ત્યાં ફેડરલ સિસ્ટમ છે, સંઘીય માળખું છે, તો કેન્દ્ર સરકારની અલગ વ્યવસ્થા હોય, રાજ્ય સરકારની અલગ વ્યવસ્થા હોય. તો આ યોજના જ્યારે દાખલ થઈ ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હતી. પાછળથી રાજ્યોની સરકારોએ પણ આ યોજનાનો સ્વીકાર કરી લીધો. માત્ર 2 રાજ્યો છે, એક તો પશ્ચિમ બંગાળ અને બીજું છે તમિલનાડુ, કે જેમણે એનપીએસનો સ્વીકાર નહોતો કર્યો. બાકીના તમામ રાજ્યોએ આનો સ્વીકાર કરી લીધેલો હતો. હવે 2009ના વર્ષમાં આમાં વિશેષ બાબત એ થઈ કે એનપીએસનો લાભ એ હવે સરકારી નોકરિયાતો પૂરતો સીમિત ન રાખવામાં આવ્યો. યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા, એનું માળખું બદલવામાં આવ્યું અને માળખું બદલીને જોગવાઈ કરાઈ કે હવે આ યોજનાનો લાભ કોઈ પણ ભારતનો નાગરિક લઈ શકશે. ભારતનો કોઈ પણ નાગરિક લઈ શકશે. મતલબ કે સરકારી નોકરિયાત ન હોય, ખાનગી વ્યવસાય કરતા હોય, ક્યાંક કોઈક ખાનગી નોકરી કરતા હોય, સેલ્ફ એમ્પ્લોયડ હોય, તો આ બધા એનપીએસનો લાભ લઈ શકશે. એટલે કે પોતાના ભવિષ્યના પેન્શન માટે ત્યાં આગળ નિવેશ કરી શકશે, પોતાનું યોગદાન આપીને. ઓકે, પણ જ્યારે ખાનગી કોઈક નોકરિયાત કે વ્યવસાયી એનપીએસની અંદર ભાગ લે તો સરકાર તરફથી એને કોઈ યોગદાન ના મળે, એના કોર્પસની અંદર સરકાર તરફથી કોઈ કોન્ટ્રીબ્યુશન ના આવે. એનપીએસની વ્યવસ્થા જે સરકારી કર્મચારીઓ માટે છે એ શું છે? 10% યોગદાન સરકારી કર્મચારી ખુદ આપે છે પોતાના ભવિષ્યના પેન્શન માટે. 14%, 10%થી વધારે 14% યોગદાન સરકાર તરફથી આવે છે. પણ હવે જો કોઈ ખાનગી કર્મચારી આ યોજનાની અંદર જોડાય તો એણે પોતાનું યોગદાન આપવાનું છે. સરકાર તરફથી એટલું કે એટલાથી વધારે કે એટલાથી ઓછું કશું જ યોગદાન સરકાર તરફથી નહીં મળે. તો આમ એનપીએસની યોજના હવે બાકીના તમામ માટે ખુલ્લી કરાઈ. એટલે જ મેં કહ્યું કે પહેલેથી આપણે ત્યાં પેન્શન એટલે મુખ્યત્વે સરકારી માણસો એવો જ ખ્યાલ થઈ ગયો છે, જે એનપીએસમાં પણ આપણને જોવા મળ્યું. હવે એનપીએસમાં થાય શું? પહેલાં તો કોઈ અશ્યોર્ડ પેન્શન નથી. અશ્યોર્ડ એટલે કે તમને ખાતરીપૂર્વકનું પેન્શન મળશે જ એવું આ યોજનામાં નથી. અહીં આગળ કોઈ મિનિમમ પેન્શન એટલે કે ગમે તે થઈ જાય, બજારમાં જે થવું હોય થાય, તમને ઓછામાં ઓછી આટલી રકમ તો દર મહિને મળશે જ એવી કોઈ વાત નથી. આમાં ફેમિલી પેન્શનની કોઈ વાત, એટલે કે તમારા ગયા બાદ તમારા પરિવારના સભ્યો જે તમારા ઉપર ડિપેન્ડન્ટ હતા એમને પણ પેન્શન મળશે અમુક ટકા એવી કોઈ વાત નથી. જૂની પેન્શન યોજનાની અંદર જે મોંઘવારી વધતાની સાથે ભથ્થામાં વધારો થતો હતો, ડીઆરએસ રિલીફમાં વધારો થતો હતો, એ વાત પણ એનપીએસમાં નથી. આને કહેવાય ઇન્ફ્લેશન ઇન્ડેક્સેશન. ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, મોંઘવારી. તો જેમ જેમ ફુગાવો વધતો જાય એ પ્રમાણે સૂચકાંક મુજબ તમને મોંઘવારી ભથ્થું પણ વધારી આપવામાં આવે, ઇન્ડેક્સેશન કહેવાય. તો જૂની પેન્શન યોજનામાં તો એનો લાભ હતો, એનપીએસમાં તો એ પણ નથી. મતલબ કે મોંઘવારી વધતી જાય એ પ્રમાણે જરૂરી નથી કે તમારું પેન્શન પણ વધતું જાય. આ સંપૂર્ણપણે બજાર ઉપર નિર્ભર કરશે કે તમે કેટલું પેન્શન મેળવશો. દેટ્સ ઇટ. એટલે જ એનપીએસનો ખાસો વિરોધ થયો અને દેશભરની અંદર આ યોજના દાખલ થઈ ત્યારથી અત્યાર સુધી એક સતત આંદોલન તમને જોવા મળશે કે એનપીએસ હટાવો અને ઓપીએસ પાછું લાવો. બરાબર, સરકાર ઉપર પણ દબાણ રહ્યું છે. પણ આપ જોશો કે એનપીએસના જે તત્વો છે એ મોટાભાગના વિકસિત દેશોની અંદર સ્વીકારાયેલી યોજનાના તત્વો છે. અને અંગત રીતે મેં કહ્યું કે હું પણ એનો સમર્થક રહ્યો છું. જો તમે ઓપીએસ પ્રમાણે ચાલવા જાઓ તો ક્યાંય ના પહોંચો, તમે બરબાદ થઈ જાઓ. આ નક્કર વાસ્તવિકતા છે. તમે એના આંકડા જોશો તમને આપોઆપ સમજાઈ જશે. સ્વાર્થી બનીને ન જોતા કે હું સરકારી કર્મચારી છું એટલે મને તો જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જ જોઈએ. થોડુંક અર્થશાસ્ત્ર ભણીને, આંકડાકીય માહિતીઓને પ્રોપરલી પ્રોસેસ કરીને તમે સમજશો તો તમે જાતે કહેશો કે આ સસ્ટેનેબલ નથી, ફાઇનાન્શિયલી આ જરાય સસ્ટેનેબલ નથી. તો આવું એક આંદોલન આખું દેશભરમાં ચાલતું રહ્યું. પણ આ યોજનાને કોઈને હટાવી નહીં, એનપીએસને કોઈને હટાવી નહીં. આ વાત મારે ખાસ નોંધવી પડે, કારણ કે આમાં પણ પોલિટિક્સ બહુ રમાતું હોય છે ને. એ આક્ષેપ થતો રહે છે કે એનડીએની સરકારે આ યોજના દાખલ કરી હતી. આપણે તો રાજનૈતિક બાબતોથી ઉપર ઉઠીને જ ચર્ચા કરતા હોઈએ છીએ, પણ અહીંયા થોડુંક રાજકારણ સમજવું જરૂરી બની જાય. આક્ષેપોને પ્રતિ આક્ષેપો થતા હોય તો એની અંદર કોંગ્રેસ પક્ષે એ વાત રજૂ આ રીતે કરી છે કે જાણે એ ઓપીએસના સમર્થક રહ્યા હોય અને એનપીએસને ખોટી માનતા હોય. તો વાજપેયીજીની સરકારે 2004માં જ્યારે સ્કીમ લોન્ચ કરી, હજુ સ્કીમ લાગુ થઈ જ હતી. પછી તો વાજપેયીજીની સરકાર ગઈ અને યુપીએની સરકાર બની.
તો મનમોહન સિંહજીની સરકાર કે જે મુખ્યત્વે કોંગ્રેસ પક્ષ અને સાથી પક્ષોની બનેલી સરકાર છે, તો આ સરકારે તો એનપીએસ હટાવી નહીં. ઉલટાનું એનપીએસ એમના સમયમાં તમામ ભારતના નાગરિક ઇવન ખાનગી નાગરિકો માટે પણ ખુલ્લી થઈ. તો મતલબ કે એનપીએસનું મહત્વ તો કોંગ્રેસ પણ સ્વીકારે છે. પણ પછીથી એના ઉપર રાજકારણ ગરમાયું, અને રાજકારણ એવું ગરમાયું કે એવા રાજ્યો કે જ્યાં આગળ ચૂંટણીઓ થવાની હોય ત્યાં આગળ પોલિટિકલ પાર્ટીઝ હવે વાયદા કરવા માંડે, વચનો આપવા માંડે કે જો અમારી સરકાર બની તો અમે જૂની પેન્શન યોજનાને પાછી લાવીશું. અને હું કહીશ કે એનો એમને લાભ પણ મળ્યો, ખાસ તો કોંગ્રેસ પક્ષને લાભ મળ્યો. એનું પરિણામ એ આવે છે કે રાજ્યો તો બધા એનપીએસને એડોપ્ટ કરી ચૂક્યા હતા, પણ અત્યારે આપણી પાસે 5 એવા રાજ્યો છે કે જેમણે એનપીએસ છોડીને ઓપીએસને પાછી એડોપ્ટ કરી લીધી છે. જેમાં તમે સમાવેશ કરશો રાજસ્થાનનો, સમાવેશ કરશો છત્તીસગઢનો, ઝારખંડનો પણ સમાવેશ થાય છે, પંજાબનો સમાવેશ થાય છે અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ખાસ નોંધવું રહ્યું કે આમાંથી એક પણ બીજેપી શાસિત રાજ્ય નથી. આ બધા જે અત્યારે વિરોધ પક્ષના સભ્યો છે એમાંના જ કોઈક પક્ષની સરકાર આ રાજ્યોમાં તમને જોવા મળશે. તો એટલા માટે આના ઉપર હું કહું છું કે રાજકારણ ગરમાયું, અને આ સ્પષ્ટ દેખાય છે કે જો તમે ઓપીએસનું સમર્થન કરો છો તો સત્તામાં આવવાની શક્યતાઓ તમારી વધી જાય છે, તમારી સરકાર બનવાની શક્યતા વધી જાય છે. ટૂંક સમયમાં આપણા દેશમાં અમુક રાજ્યોની અંદર, ઇવન જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવવા જઈ રહી છે. તો સ્વાભાવિક હતું કે આ વખતે કોઈ જોખમ લેવા તૈયાર ન થાય, અને એટલે જ થોડાક દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા એક નવી પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેનું નામ છે યુપીએસ. યુપીએસનું પૂરું નામ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ. શું છે યુનિફાઈડ પેન્શન સ્કીમ? તો આ સ્કીમની અંદર સરકારી કર્મચારીને એ જ્યારે નિવૃત્ત થયા, નિવૃત્તિ પહેલાનું જે છેલ્લું વર્ષ હતું એ વર્ષમાં એમને 12 પગાર મળ્યા હશે. હા, આ 12 પગાર જે એમને મળ્યા એની એક સરેરાશ કાઢવામાં આવે, એનું એક એવરેજ લેવામાં આવે, અને એવરેજની એ જે રકમ બની એના 50% હવે તમને અશ્યોર્ડ પેન્શન મળશે. અશ્યોર્ડ પેન્શન, ખાતરીપૂર્વકનું પેન્શન. એનપીએસમાં શું હતું? પેન્શનની ખાતરી નહોતી, મળે ખરું નહીં મળે, કોઈ મિનિમમ પેન્શન નહોતું. ઓપીએસમાં શું હતું? મિનિમમ પેન્શન હતું, અશ્યોર્ડ પેન્શન હતું. યુપીએસમાં શું છે? અશ્યોર્ડ પેન્શન 50%. પણ 50% છેલ્લા પગારના નહીં, છેલ્લા વર્ષમાં જે તમે 12 પગાર મેળવ્યા હતા એ 12 પગારની સરેરાશના 50%. ઓપીએસમાં શું હતું? છેલ્લો પગાર જે હતો એના 50%. અહીંયા આગળ શું છે? છેલ્લા 12 પગારની સરેરાશના 50%. એ દ્રષ્ટિએ જોઈએ તો પેલા કરતાં આ રકમ થોડીક ઓછી થાય. કારણ એનું એટલું છે કે જ્યારે તમારો છેલ્લો પગાર હોય તો સ્વાભાવિક છે કે તમને તમામ જે વધારાઓ મળવાના હતા એ મળી ચૂક્યા હશે, અને છેલ્લો પગારમાં એની સાથેનો એક મોટો આંકડો નક્કી થયો હશે. એના 50% એ રકમ સ્વાભાવિક રીતે મોટી હોય. બને કે તમને નોકરીના છેલ્લા દિવસોની અંદર પ્રમોશન મળ્યું હોય. તમે જોયું હશે ને, ઘણા લોકોને છેલ્લા દિવસોમાં પ્રમોશન મળતું હોય. ઘણા મને ક્યારેક પૂછતા હોય, વિદ્યાર્થીઓ ખાસ, કે સર અમને છેલ્લા દિવસોમાં પ્રમોશન મળ્યું, હવે શું આનો લાભ? મતલબ સત્તા તો કોઈ વાપરી નહીં શકે. હા, જાજી કોઈ સત્તા નહીં વાપરી શકે છેલ્લા દિવસોમાં, પણ પેન્શનમાં એનો ચોક્કસ લાભ રહેતો. હવે જ્યારે તમે યુપીએસ કર્યું તો એમાં છેલ્લા 12 મહિનાની સેલરીની એવરેજ કાઢીને એનું 50% લેવાનું છે, કે જે સ્વાભાવિક રીતે પેલી રકમ કરતાં ઓછું જ થઈ જશે. કારણ કે આ 12 સેલરીઝ જે છેલ્લા ગણાશે એમાં તો એવા સેલરીઝ પણ આવી જશે કે જેમાં તમને છેલ્લો ડીએનએસ એલાવન્સનો વધારો નહોતો મળેલો, બરાબર ને? તો આ દ્રષ્ટિએ આ જે રકમ નક્કી થશે સ્વાભાવિક રીતે પહેલાં કરતાં નાની રહેવાની. પણ એનપીએસની અંદર જે અશ્યોરન્સ જ નહોતું, કોઈ ખાતરી જ નહોતી પેન્શનની, અહીં આગળ મળે છે. સાથે સ્પષ્ટ કરવું જરૂરી છે કે આજે મેં ગણતરી આપને કહી કે આપને એક અશ્યોર્ડ પેન્શન મળશે, એ કોના માટે? એમના માટે કે જેમણે ઓછામાં ઓછા 25 વર્ષ નોકરી કરેલી છે. ઓછામાં ઓછા 25 વર્ષ તમે નોકરી કરેલી હોવી જોઈએ ત્યારે તમને આનો લાભ મળશે. અને એ સિવાય મિનિમમ પેન્શનનો કોન્સેપ્ટ પણ યુપીએસમાં છે કે મહિનાના ઓછામાં ઓછા 10,000 રૂપિયા તો તમને પેન્શન મળશે જ, કે જો તમે ઓછામાં ઓછા 10 વર્ષ નોકરી કરેલી છે. 10 વર્ષ કરતાં વધારે કરી હોય, 25 વર્ષ કરતાં ઓછી કરી હોય તો એના માટે પ્રપોર્શનેટલી તમને પેન્શનની રકમ આપવામાં આવશે. એની ગણતરીઓ થશે, પણ આ શરતો છે કે ઓછામાં ઓછી 10 વર્ષ તમે નોકરી કરી હોય તો મહિને 10,000નું પેન્શન મળશે જ. 25 વર્ષ જો ઓછામાં ઓછી નોકરી તમે કરીને નિવૃત્ત થયા છો તો જે મેં ગણતરી આપને સમજાવી એ પ્રમાણે આપને પેન્શન મળશે.
અશ્યોર્ડ પેન્શન આવી ગયું, મિનિમમ પેન્શન 10,000નું પણ આવી ગયું. ગ્રેટ. આગળ તમને અહીં આગળ ડિયરનેસ રિલીફ પણ મળશે. ડિયરનેસ રિલીફ એટલે કે મોંઘવારી જેમ જેમ વધતી જાય છે એ મોંઘવારીને પહોંચી વળવા માટે સરકાર તરફથી તમને ભથ્થામાં વધારો કરી આપવામાં આવશે. જેવું ઓપીએસમાં હતું, જેવું એનપીએસમાં નહોતું. એનપીએસમાં તો પેન્શનની જ કોઈ ગેરંટી નહોતી, એનું જ કોઈ અશ્યોરન્સ નહોતું, તો એના ઉપર પછી ડીએનએસ રિલીફ તો ક્યાંથી આવવાની? તો ઓપીએસની અંદર જે કોમ્પોનન્ટ હતું ને ડીએનએસ રિલીફનું, એ કોમ્પોનન્ટ અહીંયા પણ આવી જાય છે. અને તમારું જે પેન્શન છે એની 60% રકમ તમારા ફેમિલીને પેન્શન તરીકે મળશે. તમારું સંજોગોવશાત અવસાન થાય છે તો એ કિસ્સામાં તમારા પેન્શનની રકમની 60% રકમ એ તમારા કુટુંબને મળશે. ફેમિલી પેન્શનની પણ અહીં આગળ વાત છે કે જે વાત ઓપીએસમાં પણ હતી, એનપીએસમાં તો જરાય નહોતી. બરાબર છે. મતલબ કે આ રીતે જોતા યુપીએસની સ્કીમ એ ઓપીએસ જેવી જ જણાય, પણ આની અંદર કોમ્પોનન્ટ એનપીએસનું પણ છે. કયું? કે અહીં આગળ પણ તમારું પેન્શન માટેનું એક કોર્પસ તૈયાર થશે કે જેનો બજારમાં નિવેશ થશે. પણ એ જે કોર્પસ બનશે એમાં 10% કોન્ટ્રીબ્યુશન એમ્પ્લોયીએ કરવાનું થશે, 18.5% કોન્ટ્રીબ્યુશન સરકાર કરશે. બરાબર છે. તો જે ઇન્વેસ્ટ કરવાનો મુદ્દો છે ભવિષ્યના પેન્શન માટે, અહીં આગળ પણ આવે છે. પણ અહીં આગળ સરકાર તરફથી કરવામાં આવતું યોગદાન વધી જાય છે. એનપીએસમાં પહેલાં 10% હતું, પછી 14% કરવામાં આવ્યું. યુપીએસની અંદર એને 18.5% કરી દેવામાં આવ્યું છે, જે રકમ ખૂબ મોટી થઈ જાય. માર્કેટ ઉપર ડિપેન્ડ કરશે તમારું પેન્શન, ટ્રુ, પણ અલ્ટિમેટલી જોઈએ તો તમને એક નિશ્ચિત રકમ તો મળે જ મળે છે. અશ્યોર્ડ પેન્શન અહીં આગળ મળે છે, જે એનપીએસમાં નહોતું. અને એટલા જ માટે સરકાર દ્વારા યુનિફાઈડ પેન્શન સ્કીમને જે રીતે રજૂ કરવામાં આવી છે, જે રીતે પ્રોજેક્ટ કરવામાં આવી છે, અમે એ વારંવાર કહી રહ્યા છે કે આની અંદર અમે ઓપીએસ અને એનપીએસ બંનેનું મિશ્રણ કર્યું છે. બંનેની સારી સારી વાતોને લઈને એક હાઇબ્રિડ સ્કીમ અમે વિકસાવી છે અને એનું નામ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ. મેં કહ્યું એમ, આ તો મેં એક ઉપરથી ખ્યાલ આપ્યો છે કે આ યોજનાઓ શું છે. આની ટેકનિકાલિટીઝ બીજી ઘણી બધી છે કે તમે રિટાયરમેન્ટના સમયે કોર્પસમાંથી કેટલી રકમ પાછી લઈ શકશો, એ ટેક્સ ફ્રી હશે કે નહીં, બરાબર છે, એની તમે જે મહિને પેન્શન મેળવવાના છો એના ઉપર અસર પડશે કે નહીં, આ બધી ટેકનિકલ વાતો ઘણી બધી છે. અને હજુ સરકારની આ મુદ્દે ગાઈડલાઇન્સ પણ આવશે, એનાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. તો જો આપને એ મુદ્દા સમજવાની પણ ઈચ્છા હોય તો એના ઉપર પણ આપણે કામ કરી શકીએ, ગોષ્ઠી કરી શકીએ. આપ મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. પણ હું સામાન્ય રીતે જે સામાન્ય દર્શક વર્ગ છે એને ધ્યાનમાં રાખીને ટેકનિકલ ડિટેલ્સમાં ન જઈને જે મુખ્ય પાસા છે સમજાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું, કારણ કે આ મુખ્ય પાસા સમજવા એ પણ ઘણું ટેકનિકલ બની જતું હોય છે. બરાબર. નાવ, તો આ હતી સ્કીમ વિશેની માહિતી કે આ સ્કીમ્સ શું છે. ઓકે. નાવ, હવે જે મુખ્ય મારે ચર્ચા કરવી હતી એ પેન્શનના ખ્યાલ વિશે, કે પેન્શનનો ખ્યાલ આખરે છે શું? તમે વૃદ્ધ થાઓ, તમે નિવૃત્ત થઈ ગયા હો, મતલબ કે જીવનના એ તબક્કે પહોંચી ગયા હો કે જ્યારે હવે તમારા માટે કોઈ શ્રમ કરવો એ મુનાસિબ ન હોય, કાં તો શક્ય જ ન હોય, અથવા તો કરવું એ સલાહભર્યું ન હોય. જ્યારે તમે કોઈ આર્થિક પ્રવૃત્તિ ન કરી શકતા હો, આર્થિક ઉપાર્જન ન કરી શકતા હો, આવા સમયે તમને આર્થિક સહાય મળવી જોઈએ. આ આર્થિક સહાય એટલે પેન્શન. પ્રશ્ન એ છે કે આવી આર્થિક સહાય કોને મળવી જોઈએ? પ્રશ્ન એ છે કે આ સહાય કોને ન મળવી જોઈએ? બધાને મળવી જોઈએ, દરેકને મળવી જોઈએ. કેમ એવું માની લઈએ કે આની જરૂરિયાત માત્ર સરકારી કર્મચારીઓને જ છે? નથી, બધાને છે. મતલબ કે પેન્શન બધા માટે હોવું જોઈએ. અને સાચું કહું તો જે રીતના અત્યારે સરકારની અંદર કર્મચારીઓ માટેના પગાર ધોરણો જોવા મળે છે અને ખાનગી ક્ષેત્રની અંદર જે રીતે કર્મચારીઓનું શોષણ થતું હોય છે, એને જોતા તો હું કહીશ કે સરકારી કર્મચારીઓને પેન્શનનો જેટલો લાભ મળે એના કરતાં વધુ લાભ મળવો જોઈએ ખાનગી ક્ષેત્રના માણસોને. પણ આના ઉપર આપણે ત્યાં ઝાઝી ચર્ચા થતી નથી. આપણે એના ઉપર ખાસ અત્યારે ફોકસ કરી રહ્યા છીએ. એવું નથી કે આપણા દેશની અંદર સરકારી નોકરિયાતો સિવાયના લોકો માટે પેન્શન અંગેની કોઈ યોજના જ નથી. યોજનાઓ છે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ છે. જેમ કે તમે ઇન્દિરા ગાંધીજીના નામ પર જે વિધવા બહેનો હોય એમના માટેના એક પેન્શનની યોજના જોશો. ઇવન 2015ના વર્ષમાં કદાચ
મોદી સરકાર દ્વારા જ અટલ પેન્શન યોજના લોન્ચ કરવામાં આવી હતી. એ જ પ્રમાણે તમે જોશો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, આવી ઘણી બધી યોજનાઓ છે કે જે નિવૃત્તિ બાદના સમયમાં તમને પેન્શન પૂરું પાડી શકે. ઇવન એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ પણ તમારી પાસે છે. પણ આ બધી સ્કીમ્સનો તમે અભ્યાસ કરજો. મેં તો કરી લીધો છે, હું હવે આપને કરવાનું કહું છું. હવે બધી જ યોજનાઓ તમને અહીંયા આગળ એક પછી એક કહેવા જાઉં તો 2-3 કલાકનો સમય વીતી જાય, એટલે અત્યારે હું એ ગોષ્ઠીમાં ટાળી રહ્યો છું. પણ તમે આ યોજનાઓ વાંચો, એને સમજો. તમને દરેક યોજનાની અંદર અમુક ચોક્કસ બાબતો જોવા મળશે જે સરકારી કર્મચારીઓના પેન્શન અંગેની યોજનાઓમાં નહીં હોય. કઈ બાબતો? જેમ કે આ મોટાભાગની તમામ અથવા તો મોટાભાગની જે યોજનાઓ છે એમાં કોઈ પણ ખાનગી વ્યક્તિ એ પેન્શનની યોજનાની અંદર જોડાઈ શકે. પણ એની અંદર અમુક શરતો નક્કી કરાયેલી હોય. શરતો જેવી કે તમે અસંગઠિત ક્ષેત્રના કામદાર હોવા જોઈએ. દરેકમાં નથી, પણ અલગ અલગ છે. એટલે હું કયું છે એની ઉપરથી માહિતી તમને આપી રહ્યો છું. તમે અનઓર્ગેનાઇઝ સેક્ટરના, ઇન્ફોર્મલ સેક્ટરના માણસ હોવા જોઈએ, આવી કોઈક શરત ત્યાં આગળ મુકાયેલી હોય. તમારી આવક ઉપર મર્યાદા ત્યાં આગળ મુકાયેલી હોય, એટલે કે આટલી આવક હોય તો તમને આ પેન્શન યોજનાનો લાભ મળશે. જેમ કે 15,000 રૂપિયા મહિને, મતલબ કે 15,000 રૂપિયા કરતાં મહિને વધારે તમારી આવક હોય તો તમને એ જે તે પેન્શન યોજનાનો લાભ ન મળી શકે. અમુક પેન્શન યોજનામાં તો સ્પષ્ટપણે કહેવાયેલું હોય છે કે તમે ટેક્સ પેયર ન હોવા જોઈએ, મતલબ કે તમે કરદાતા ન હોવા જોઈએ. મતલબ કે તમે જો ડાયરેક્ટ ટેક્સીસ ચૂકવતા હોવ, લાઈક ઇન્કમ ટેક્સ, આવકવેરો, તો તમને એ યોજનાનો લાભ ન મળે. ટેક્સ તો કોણ ચૂકવતું હોય? કે જેની આવક સારી હોય, બરાબર. કરદાતા નથી મતલબ કે તમારી આવક સારી નથી. મતલબ કે સામાન્ય રીતે ગરીબો માટે આવી યોજનાઓ હોય, વિધવાઓ માટે હોય, જે અશક્ત છે, દિવ્યાંગ છે, એમના માટે આવી યોજનાઓ હોય. તો અહીં આગળ આ યોજનાઓની અંદર લાભાર્થીઓની સ્પષ્ટ ઓળખ કરાતી હોય. જેમ કે નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો માટે આવી યોજનાઓ હોય. તો આમાં સ્પષ્ટપણે લાભાર્થીઓની ઓળખ કરાતી હોય જે સામાન્ય રીતે નબળા સમુદાયો હોય. આર્થિક રીતે હોઈ શકે, સામાજિક રીતે હોઈ શકે. આવા નબળા સમુદાયો માટે આવી યોજનાઓ ચલાવવામાં આવતી હોય. અને આ બધી યોજનાઓની અંદર આપ જોશો, મોટાભાગની યોજનાઓની અંદર આ કોમ્પોનન્ટ તમને જોવા મળશે કે તમારે પેન્શન જોઈએ છે, પેન્શન મેળવવા માટે તમે યોગદાન આપો. તમે આપશો, સામે સરકાર આપશે. યોગદાન પણ બહુ સામાન્ય. એમ્પ્લોય પેન્શન સ્કીમની અંદર એમ્પ્લોયીએ યોગદાન આપવાનું હોય પોતાના ભવિષ્યના પેન્શન માટે, એને એમ્પ્લોયરે પણ એની અંદર યોગદાન આપવાનું હોય. દરેક યોજનાની અંદર, અથવા તો કહો કે મોટાભાગની યોજનાઓની અંદર, વિધવા પેન્શન યોજનાને બધું વાત કરીએ તો મોટાભાગની પેન્શન યોજનાઓની અંદર આ માળખું જ હોય છે કે તમારે ખુદના પેન્શન માટે યોગદાન આપવું પડે, સાથે સરકાર પણ આપે અને એમ્પ્લોયર પણ આપે. કાં તો સરકાર કાં તો એમ્પ્લોયર. આ પ્રકારની વ્યવસ્થા હોય છે. અને આ બધાના અંતે જે પેન્શનની રકમ આ યોજનાઓમાં નક્કી કરેલી હોય છે એના આંકડા તમે વાંચો. 200 રૂપિયા મહિને, 300 રૂપિયા મહિને, 500 રૂપિયા મહિને, 1000 રૂપિયા મહિને, 2000 રૂપિયા મહિને. મેક્સિમમ મેં જે આંકડો જોયો છે એ 5000 રૂપિયાનો છે મહિને, બરાબર. આટલું જ પેન્શન. અને આટલું પેન્શન મેળવવા માટે સ્વાભાવિક છે કે તમારે પેન્શનમાં સરકાર જે યોગદાન આપતી હશે તે, અથવા તો તમારા એમ્પ્લોયરે જે યોગદાન આપવાનું થતું હશે તે, એ જાજુ તો નહીં જ હોય. એટલું તો નહીં જ હોય ને કે જેટલું સરકાર એનપીએસ અને યુપીએસ હેઠળ સરકારી કર્મચારીઓ માટે આપે છે. તો એટલે તો હું એ સવાલ કરું છું કે શું એવું છે કે સરકારી કર્મચારીઓને પોતાના ઘડપણમાં પેન્શનની વધારે જરૂર હોય, વધારે રકમની જરૂરિયાત હોય, અને જે અન્ય વ્યક્તિઓ છે એમને પોતાના ઘડપણમાં નિભાવવા માટે પેન્શનની રકમ ઓછી જોઈએ? આવું તો નથી ને. બધાને સરખી જ જરૂરિયાત છે. તો આવો ભેદભાવ શા માટે? ભારતની અંદર સરકારી નોકરીઓ કરતા લોકોની સંખ્યા દેશના ટોટલ વર્કફોર્સમાં માંડ 2-3% છે. માંડ 2-3%. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તમામના અધિકારીઓ અને કર્મચારીઓનો આપ સમાવેશ કરી લો તો 2-3% એ ઇન્ડિયાના ટોટલ વર્કફોર્સનો હિસ્સો છે. હવે જો આટલા જ લોકો માટે સરકાર આવડી મોટી વ્યવસ્થા પોતાનું કોન્ટ્રીબ્યુશન આપીને કરી શકતી હોય તો બાકીના અસંગઠિત ક્ષેત્રના કામદારો, ભારતની અંદર લગભગ 90-93% લોકો અસંગઠિત ક્ષેત્રમાં, મોર દેન 90% લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો છે. ઇન્ફોર્મલ સેક્ટરમાં એ લોકો કામ કરે છે કે જેમની પાસે સામાજિક સુરક્ષાના નામે મીંડું છે.
સોશિયલ સિક્યોરિટી કહેવાય ને, એના નામે મીંડું છે. એમને તો મિનિમમ વેજીસ પણ નથી મળતા, જે ન્યૂનતમ પગાર મળવું જોઈએ ને એ પણ નથી મળતો હતો. મોટાભાગના એવા હોય છે કે જેમને એમની સ્કિલ્સના આધારે કામ નથી મળતું, અને જે કામ મળે છે એમાં એમને એમની લાયકાત પ્રમાણેની ચૂકવણી નથી થતી. દે આર હાઈલી અંડરપેડ. એમની સોશિયલ સિક્યોરિટીની તો વાત જ ક્યાં કરવી. તો વાસ્તવમાં તો એમના માટે વધુ સારી પેન્શનની યોજના હોવી જોઈએ, પણ એ નથી. એટલે જ મારો સ્પષ્ટ પક્ષ છે કે દેશની અંદર જેવું વિકસિત દેશોની અંદર હોય જ છે અને સારું જ છે, એવી તમારી પાસે એક યુનિવર્સલ પેન્શન સ્કીમ હોવી જોઈએ. યુનિવર્સલ પેન્શન સ્કીમ કે જે બધાને આવરી લેતી હોય એવી પેન્શન સ્કીમ કે જેમાં દરેકે પોતાના ભવિષ્યના પેન્શન માટે યોગદાન આપવાનું હોય. આ કઈ રીતે શક્ય છે? આ અજીબ નથી લાગતું કે હું મારા ભવિષ્યની સુરક્ષા માટે કશું જ ના આપું, સરકાર બધું જ આપશે? એ કઈ રીતે ચાલે? આવું હોવું જોઈએ, પણ કોના માટે? કે જે નબળા સમુદાયો છે, જે આર્થિક રીતે ખૂબ પાછળ છે, જે સામાજિક રીતે ખૂબ વંચિત છે, એમના માટે હોવું જોઈએ. સરકારી કર્મચારીઓનો વર્ગ એ આવો શોષિત, વંચિત કે પછાત વર્ગ નથી. દે આર રિસીવિંગ વેરી ગુડ સેલરીઝ. એ ખૂબ સારી સેલરીઝ મેળવે છે, સારા પગાર મેળવે છે, સારા ભથ્થા મેળવે છે. તો આ સ્થિતિમાં એમના માટે જેવી વ્યવસ્થા થઈ શકે એવી બીજા માટે કેમ ના થઈ શકે? એમના માટે થાય છે તો એના કરતાં વધુ વ્યવસ્થા બીજા માટે થવી જોઈએ. પણ આવું આપણા દેશમાં નથી, અને કદાચ એટલે જ આપણે આ દ્રષ્ટિએ પાછળ રહી ગયા છીએ, અને પેન્શનના નામ પર આપણા દેશમાં રાજકારણ ચાલતું રહ્યું છે. હું તમને પૂરી છૂટ આપું છું, તમે અલગ અલગ દેશોની પેન્શન સ્કીમ્સનો અભ્યાસ કરશો, તમને આ વાત સ્પષ્ટપણે મળી આવશે. બીજા પણ અમુક દેશો છે કે જ્યાં આગળ સરકારી નોકરિયાતો માટે પેન્શનની અલગ યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે, પણ એ યોજનાઓ એ રીતે નથી ચાલતી. એ યોજનાઓ જરાય એ રીતે નથી ચાલતી કે દેશના બાકીના 97-98% લોકોને પેન્શન તો શું, સામાન્ય મિનિમમ વેજીસની ગેરંટી ન મળતી હોય અને પેલા અમને સરકાર તરફથી પેન્શન પૂરું પાડવામાં આવતું હોય. હું સ્પષ્ટપણે મતનું છું, ઓલ્ડ પેન્શન સ્કીમ તો રાખી જ ન શકાય કે જેમાં સંપૂર્ણપણે સરકાર જ ફંડિંગ કરતી હતી એ નોકરિયાતના પેન્શન માટે. એનપીએસ યુપીએસની અંદર પણ ફેરફારો આવવા જોઈએ. ફેરફારો એવા હોવા જોઈએ કે જેમાં સરકાર તરફથી કોન્ટ્રીબ્યુશન ન હોવું જોઈએ. અને જો સરકાર એમ્પ્લોયર તરીકે એમાં કોન્ટ્રીબ્યુશન આપવા માંગે છે, આપે, ચોક્કસથી આપે, પણ એણે બાકીની જે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની યોજનાઓ છે, પેન્શનની યોજનાઓ છે, એમાં પણ એટલું જ પેન્શન આપવું જોઈએ. સરકાર જો ત્યાં આગળ સરકારી કર્મચારીઓ માટે પેન્શનમાં કોન્ટ્રીબ્યુશન આપવા માંગતી હોય તો બીજા માટે પણ એને કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ માત્ર એટલું નહીં, જેટલું ત્યાં આપે છે એટલું અહીંયા આગળ પણ આપવું જોઈએ. આ સોશિયલ સિક્યોરિટીનો ઇસ્યુ છે. આ સરકારના પૈસા નથી. સરકાર જે ખર્ચે છે સરકારના પૈસા નથી. આ જાહેર નાણું છે. ઇટ ઇઝ પબ્લિક મની. જાહેર નાણાંનો અર્થ એ થાય કે આપણા બધાનું નાણું છે. એના ઉપર કોઈ વિશેષ સમુદાયનો હક ન હોવો જોઈએ. એ વિશેષ સમુદાયને પણ વધારે મળતું હોવું જોઈએ, પણ ક્યારે? કે જ્યારે વિશેષ સમુદાય એ પછાત હોય, એ વંચિત હોય, સામાજિક રીતે શોષિત હોય, તો એના માટે સરકાર કંઈક વિશેષ ભંડોળ પૂરું પાડે, એ સંપૂર્ણપણે વાજબી કહેવાય. પણ અહીં આગળ એ કેસ નથી. તો અત્યારે એ સમય છે કે જ્યારે આપણે એક જનમત કાયમ કરવો જોઈએ, એક અભિપ્રાય બનાવવો જોઈએ, એક વાત વહેતી કરવી જોઈએ કે આપણે યુનિવર્સલ પેન્શન સ્કીમની માંગ કરીએ કે જે દેશના તમામ લોકોને આવરી લેતી હોય, જેની અંદર કોન્ટ્રીબ્યુશન કરીને લોકો પોતાના ભવિષ્યને સુરક્ષિત કરતા હોય. નબળા સમુદાયો છે એના માટે સરકાર કંઈક વધારે કોન્ટ્રીબ્યુશન આપતી હોય, અથવા તો એમને કહે કે તમે કોન્ટ્રીબ્યુટ જ ન કરો, તમારું સંપૂર્ણ કોન્ટ્રીબ્યુશન હું જ આપીશ, તમારા માટે બધી જ રકમ હું જ પૂરી પાડીશ, એ પણ વાજબી છે, એમાં જરાય ખોટું નથી. પણ અહીં આગળ જે પેન્શનની બાબતમાં એક ફંડામેન્ટલ ડિફરન્સ છે, હું તો કહીશ કે આ ડિસ્ક્રિમિનેશન છે, ભેદભાવ છે, કે જેમાં સરકારી કર્મચારીઓ માટે એક મોટી વ્યવસ્થા છે, ઊંચી વ્યવસ્થા છે, એ જરાય યોગ્ય નથી. અને આનું કારણ પણ એટલું જ છે કે આપણે સામંતી માનસિકતામાં જીવીએ છીએ. સરકારી નોકરીઓને સર્વ સમજીએ છીએ. હું ભલે આ ક્ષેત્રમાં કામ કરતો હોઉં, સરકારી નોકરીઓની તૈયારી કરાવનારા ક્ષેત્રમાં કામ કરતો હોઉં, પણ મારા વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે કહેતો રહું છું કે ધીઝ આર જસ્ટ જોબ્સ. ગવર્મેન્ટ જોબ્સ આર જસ્ટ જોબ્સ. એ માત્ર નોકરીઓ જ છે, એને બહુ મોટું ન વિચારો, એનું મહત્વ બહુ ઊંચું ન આંકો. સમાજની અંદર સેવાઓ પૂરી પાડતા બીજા કેટલાય વર્ગો છે, એમની નોકરીઓ છે કે જેમના વગર આપણે હલી પણ નહીં શકીએ, બરાબર છે. પણ સરકારી નોકરીઓને આપણે અંગ્રેજોના સમયથી એક કોલોનિયલ માઇન્ડસેટ છે આપણો, કે આપણે એમને બહુ ઊંચો દરજ્જો આપી રાખ્યો છે. અને નવાઈની વાત છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણે એ માનસિકતામાંથી હજુ છૂટા થયા નથી. દે આર જસ્ટ જોબ્સ, નોર્મલ જોબ્સ. એટ ટાઈમ્સ દે આર વેરી મીડિયોકર જોબ્સ. સામાન્ય નોકરીઓ છે, સ્પેશિયલાઇઝડ જોબ્સ નથી.
સ્પેશિયલાઇઝ જોબ્સ અલગ હોય, ગવર્મેન્ટ જોબ્સ આર નોટ અમોંગ ધેમ, તો એને એ પ્રકારનું ખોટું મહત્ત્વ આપવાનું બંધ કરીએ. જ્યારે બંધ કરીશું ત્યારે સમજાશે કે કેમ પેન્શનનો ખ્યાલ વધુ પડતો ત્યાં આગળ એમના માટે ન હોવો જોઈએ, તમામ માટે હોવો જોઈએ. દેટ્સ ઇટ. ઇકોનોમિક્સનો એક સામાન્ય અભ્યાસ આપ કરશો તો પણ આપને સમજાઈ જશે કે આ વાતો શું છે. તર્ક છે, તથ્ય છે. છેલ્લો પ્રશ્ન પોતાની જાત માટે એટલો કરી લેજો કે જો કદાચ ને તમે ખુદ એમ્પ્લોયર હોત અને તમે માણસોને કામ પર રાખેલા હોત, તો શું તમે એમને એમની નિવૃત્તિ બાદ એ જીવે ત્યાં સુધી પેન્શન આપી શકશો? અને એ જ રીતે વિચારો કે જો તમે અત્યારે એમ્પ્લોય છો, તમે તમારા એમ્પ્લોયર, ખાનગી ક્ષેત્રની હું વાત કરું છું, અત્યારે આપ એમ્પ્લોય છો, તો શું આપ આપના એમ્પ્લોયર પાસેથી આજીવન આવું પેન્શન મેળવવાની ગેરંટી ધરાવો છો? બસ આટલા પ્રશ્નનો જવાબ જો તમે આપી શકો તો એના આધારે તમે નક્કી કરજો કે આ યોજનાનું તમારે સમર્થન કરવું જોઈએ કે એના જે છીંડા છે એને સમજીને એનો વિરોધ કરવો જોઈએ. રાજકારણથી ઉપર ઉઠીને આપણા મુદ્દા ઉપર વિચારવાની જરૂર છે. આવનારી પેઢી માટે આપણે વિચારવાની જરૂર છે. મતલબ હું સરકારમાં હોઉં એટલે હું ઓપીએસનું સમર્થન કરું, ઓપીએસ પાછી લાવવાની માંગ કરું, મારા ઘરમાં કોઈ પેન્શનર હોય એટલે હું કહું કે નહીં ઓપીએસ એસ જ બેસ્ટ છે. એ ન થવું જોઈએ. એમાં તાર્કિકતા હોવી જોઈએ. સાદું અર્થકારણ છે આપણે સમજવું જોઈએ. સરકારી નોકરીઓની તૈયારી કરનારા છોકરાઓમાં આ એક વાત હોય છે કે ઇન્ડિયન ઇકોનોમી જેવો સબ્જેક્ટ તો ત્યાં આગળ એક્ઝામમાં આવે છે, સમજાતો હોતો નથી એટલે એને સ્કીપ કરી દે છે. અને પરીક્ષા પદ્ધતિ પણ એટલી ખામીયુક્ત છે કે તમને એ વિષય ઉપર પૂરતી સમજ ન હોય, તમે ગમે તે લખી નાખો. હું સ્પષ્ટપણે કહીશ કે આ પરીક્ષાઓની પદ્ધતિ, એના માળખાની અંદર ઘણા છેંડા છે કે જેના વિશે મેં અગાઉ પણ વાત કરેલી છે. તો લાભ મળી જાય છે ઘણાને, અને વિષય ન જાણતા હોવા છતાં પણ એ પસંદગી પામી જાય છે. તો પછી તમે ત્યાં આગળ અપેક્ષા ન રાખો કે એ આવી તાર્કિકતા વિકસાવીને આ યોજનાને યોગ્ય રીતે મૂલવશે. યોજનાને મૂલવવા માટે અર્થશાસ્ત્ર, અર્થકારણની એક સાદી સમજ જરૂરી છે કે જે સામાન્ય રીતે આપણા ભારતીય સમાજમાં નથી પ્રવર્તતી. જેટલા આપણને વિકસિત દેશોના સમાજની અંદર આ વિષયોની સમજ જોવા મળશે એટલી ભારતના સમાજમાં નથી હોતી. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આ વિષયો દાખલ કરીને અપેક્ષા હતી કે સમજ વિકસે, પણ એવું થયું નથી. કારણ કે આપણે ત્યાં વિદ્યાર્થીઓ નથી આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે. એ પરીક્ષાર્થીઓ જ હોય છે. ગમે તેમ કરીને પરીક્ષા પાસ થઈ જાય એ જ એમનો હેતુ હોય છે. વિષયનો શીખવા તરફ એમનો ઝુકાવ ખૂબ ઓછો હોય છે. તો આ એક જરૂરી બાબત છે કે જ્યાં પેન્શનમાં આપણે ખુદ આપણા માટે યોગદાન આપતા હોઈએ. વાજપેયીજીની સરકારે જે એક વિઝનરી સ્ટેપ લીધું હતું, હું એને પૂરી રીતે યોગ્ય માનું છું. જે એનપીએસ એમણે દાખલ કરી હતી એ ખરેખર યોગ્ય યોજના છે. એમાં પણ હું સુધારાને અવકાશ જોઉં છું કે સરકાર દ્વારા જે કોન્ટ્રીબ્યુશન આપવામાં આવે છે એ કાં તો ઘટે અથવા તો એટલું જ કોન્ટ્રીબ્યુશન એ અન્ય સરકારમાં ન હોય એવા માણસોના પેન્શન માટે પણ આપે. તો એને હું એક વિઝનરી સ્ટેપ તરીકે જોઈશ. અત્યારે જે યુપીએસ ઇન્ટ્રોડ્યુસ કરીને કર્મચારીઓને એક ઓપ્શન આપવામાં આવ્યું છે કે તમે કાં તો એનપીએસમાં રહો અથવા તો યુપીએસમાં જોડાઈ જાઓ. મારા મતે એ યોગ્ય નથી. ઓપીએસમાં તો જવું જરાય યોગ્ય નથી. પણ એનપીએસ અને યુપીએસમાં જે વિકલ્પો ઊભા થયા છે અને બંને યોજનાઓના જે માળખા છે એને પણ હું એટલા યોગ્ય નથી માનતો. અને હું ખાસ કહું છું કે એક યુનિવર્સલ પેન્શન સ્કીમ આપણે ત્યાં હોવી જોઈએ. યુપીએસ આવી છે તો યુનિફાઈડ પેન્શન સ્કીમ ન હોવી જોઈએ, યુનિવર્સલ પેન્શન સ્કીમ હોવી જોઈએ જેનો લાભ તમામને મળતો હોય. બધાનું ઘડપણ સુધરે, બધાનું ઘડપણ સુધરે. આમ પણ આપણે હવે જોઈન્ટ ફેમિલીમાંથી વધુને વધુ ન્યુક્લિયર ફેમિલી તરફ જઈ રહ્યા છીએ અને ભારતની અંદર વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. આ આંકડાઓ આપ જોશો, આપણી ડેમોગ્રાફીને જાણશો તો આપને સમજાશે કે આ ડેમોગ્રાફી જે રીતે બદલાઈ રહી છે એમાં વૃદ્ધોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. એમના પેન્શન માટે કોઈ વ્યવસ્થા નથી અને જે વ્યવસ્થાઓ છે એનો પૂરતો લાભ એમને મળતો નથી. જે પ્રકારની વ્યવસ્થાઓ છે એમાં પેન્શનનો લાભ એવો જરાય નથી કે જેવું સરકારી નોકરિયાતો માટે હોય છે. તો આ બાબતે આપણે ગંભીરતાથી વિચારીને રાજકારણથી ઉપર ઉઠીને આપણે નક્કી કરવું જોઈએ કે પેન્શન માટે યોગ્ય યોજના કઈ હોવી જોઈએ. બસ એ જ. તો આની સાથે આ વાત નહીં આગળ રોકું. હા, છેલ્લો એક મુદ્દો કહેવાનો રહી ગયો, ખાસ કહું. મેં એના ઉપર એક રીલ પણ બનાવેલી હતી ઘણા મહિનાઓ પહેલાં. કેગનો એક રિપોર્ટ આવ્યો હતો, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, કેગનો એક રિપોર્ટ આવ્યો હતો કે જેમાં એમણે કહ્યું હતું કે હાલની અત્યારની આપણી સ્થિતિ એવી છે કે સરકાર પોતાના કર્મચારીઓના પગાર પાછળ જેટલો ખર્ચ કરે છે એના કરતાં વધારે ખર્ચો એ પેન્શન પાછળ કરે છે. સ્થિતિ આજે આ બની ગઈ છે કે ગવર્મેન્ટ ઇઝ સ્પેન્ડિંગ મોર ઓન પેન્શન દેન ઓન ધી સેલરીઝ ઓફ ઇટ્સ એમ્પ્લોઈઝ. બરાબર છે? તો આ ક્યાં જઈને અટકશે? આ રેવન્યુ એક્સપેન્ડિચર છે
આ ક્યાં જઈને અટકશે? હા, એ પક્ષ ચોક્કસથી મુકાય છે કે આપણે આર્થિક વૃદ્ધિ સારી કરી રહ્યા છીએ અને જેમ જેમ એ વૃદ્ધિ વધતી જશે એમ આપણે એને ઓફસેટ કરી શકીશું. મતલબ કે પેન્શનનો ખર્ચ વધશે તો સામે આપણી આવક પણ એટલી વધી હશે કે જેને આપણે ભરપાઈ કરી શકીશું. યોગ્ય છે, દલીલ ચોક્કસથી યોગ્ય છે. આંકડાકીય માહિતીઓ સાથે તમે એને જસ્ટિફાય પણ કરી શકશો. પણ પ્રશ્ન છેવટનો તો એ જ છે કે જે વસ્તુઓ સરકારી કર્મચારીઓના પેન્શન માટે થઈ શકે એ આ દેશના 97થી 98% કામદારો માટે કેમ ના થઈ શકે? એ થવી જ જોઈએ. યુનિવર્સલ પેન્શન સ્કીમ હોવી જ જોઈએ. બસ એ જ. તો આ સાથે આ ગોષ્ઠીને અહીં આગળ પૂર્ણ જાહેર કરું છું. આશા રાખું કે પેન્શન વિશેની વાતો આપને સમજાઈ હશે. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક નવા મુદ્દા સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.